સ્વાગત છે તમારું એક ફરી મારા નવા વ્લોગની અંદર। તો આપણે આજે આ જીરામાં પાણી વાળવાનું, એટલું બધું નથી વાળવાનું, પણ આની પાસે થોડાક કેરા તમને જે દેખાય ને પીળા કલરના, એ કેરામાં વાળવાનું છે પાણી। અને અહીં મોટર ચાલુ કરીને વ્યાયા તો હરિયામાં પાણી આવશે હમણાં। હું પહેલાં ડોલ ભરીને વ્યાયો, કારણ કે આ સલ્ફર ને એ બધું એમાં નાખવાનું, એટલે પાણી આવે એટલે પહેલાં નાખવું પડે ને। તો આપણે હવે જવાનું છે પસાટ ફોડવા, કારણ કે જે પાણી વધી ગયું હોય એ પછી બહાર વ્યૂ જાય, નકર પછી છેલ્લે બગડી જાય જીરું। તો આપણે જઈએ હાલો પસાટ ફોડવા। પાળીઓમાં નકરી દારૂડી છે એટલે લાગે છે પગમાં, તો તોય હાલો આપણે જઈએ। અને તો આપણે આવી જતા પસાટ ફોડવા, જો પાવડો લાવતા ભૂલી ગયા, હવે દાંતડીએ પસાટ ફોડ નાખી। જો માપે માપે ફોડ નાખ્યું, પાણી બહાર વ્યૂ જાય એવું કરી નાખવી। આ જો અહીંથી હવે પાણી વ્યૂ એટલે ભર્યું ન રહે ને પાણી। તો આ 3-4 કેરામાં ફોડવાની રહેશે, તો આપણે ફોડ નાખી। અને અહીંયા મોટભાઈ વાળા, અહીંયા મોટભાઈ દવા છાંટે, જોવા તમે। તો આપણે જ આવી પાણી આવી ગયું છે, પાણી વાળવા મળ્યું। હવે વ્લોગમાં બિના રહેજો તમે। તો હવે પાણી આ બાણે આવી ગયું છે, જોવો તમે। અને 2 નાકા પણ આપણે વાળી લીધા, કયા ઘા પૂજ્યું જાય એટલે કાંઈ ટાઈમ રહેતો નથી ઊભું રહેવાનો હોય। તે જો આ બધું પાણી ઘડીકમાં જાય એટલે પૂજી ગયું છે, હમણાં પાછું નાકું પૂજી જાય છે। અને આપણે જો અહીંયા બધું સલ્ફર ને એ બધું નાખી દીધું દવા, જો તમે। હવે આમાં ખાલી થવામાં થઈ ગયું છે, હમણાં નાખી દેવી પાછું। જો આ દવા છે એટલે બગડે ઓછું, હું પાણી પીવે તો બગડે ઓછું જીરું, એટલે એવું થોડુંક કોદો નાખવું પડે। જો ઓલો ફુવારા ઉડાડા કાંઈ જુઓ તમે। તો મિત્રો આપણે જીરામાં પાણી વાળતા, જીરામાં જો આ બધું પાણી વાળવાડ્યું છે એટલું ઉલ્પા થોડું। તો હવે આપણે લઈ લીધું ખડમાં પાણી, જો હવે એટલે ખડમાં પાણી પૂજ્યું છે। અને આ તમને જ્યાં ધોળા ધોળા પક્ષી દેખાય, નામ તમારે એનું કોમેન્ટ કરવાનું છે। આ પક્ષીનું નામ શું છે ને કોમેન્ટ કરી દીજો તમે, અને વ્લોગમાં બિના રહેજો। તો આપણે વાળતા પાણી, અને પાણી તો વળાઈ ગયું, એટલે ભાઈ કે હવે તું દવા છાંટ। એટલે હવે આપણે જો આ પંપ અડધો ભરી વળ્યો, દવા બધી જો નાખવાની છે। તો હાલો આપણે દેબો તોડવી દવામાં। તો આપણે હવે પંપ ભરી વળ્યો, ખંભે ટીંગાડી દીધો, જોઈ કેવું બળ આવે છે। એની કરતા એટલે પાણી વાળું સારું હો ભાઈ, આમાં હલાતું નથી, બહુ વજન વાળું છે ભાઈ। હવે જેમ તેમ કરીને પગ ખૂટવાડી દેવી એટલે જઈટ કક બહાર આવે, પછી આમાં મેળા આવશે નહીં, કાંઈ સરખું હલાતું નથી। તોય મેં થોડોક અધૂરો ભર્યો છે, અધૂરો નથી ભર્યો પણ આખો જ ભર્યો તોય। તો ફાઇનલી આપણે પૂજી ગયા દવા છાંટવાના લોકેશને। જો આમાં દવા છાંટવાની છે, એટલું મારે છાંટવાનું છે। આજ તો પૂરું થઈ જવાનું મારું ત્યાં, ખંભે પંપ રહેતો નથી। હાલો ચાલુ કરવી જેમ તેમ આગળ દગડ। તો મિત્રો 3 પંપ છાંટ્યા અને હાવ લૂચપૂચ થઈ ગયો છે, અને જે જવાનું આપણે કાનાની વાડીએ દવા છાંટવા જવાનું છે। તો વ્લોગમાં બન્યા રહેજો તમે। તો આપણે જવાનું છે કાનાભાઈની વાડી, એટલે કાનો 302 એનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, આપણે એના જવાનું છે। હાલો આપણે જઈએ, એની વાડી આ બાજુ આવી છે, તો હું હાલીને જાઉં છું। હાલો ના જઈને તમને મળું। તો આપણે હાલીને જતા હતા કાનાના વાડીએ, ને આ છે રોહિતના ઘઉં, જો આ રોહિતના એના ઘઉં છે, અને આ બાજુ હાર્દિકના ઘઉં છે, અને આ છે કાનાની શેવડી। જો ઉપર લોથા આવી ગયા ભાઈ, ઘેટાના પૂંછડા જેવા છે ને, એને શેવડીમાં લોથા આવી ગયા જો તે। તો આપણે જાવી પાછા, હાલો હવે તો હાલીને આપણે જાવી છીએ જ્યાં એટલે પૂજા છીએ। અને તો આપણે પૂજી જતા કાનભાઈની વાડીએ, જો આ બધું એનું જીરું છે, અને આ એની ઝૂંપડી છે, અહીંયા આ એનું બધું જીરું છે। ચાલો આપણે જઈએ આગળ।
કાનભાઈ આગળ તો હું આયા આવ્યો તો કાનાએ તો બાકાજી કી બોલાવી ને આમાં પછી બોલાવી દીધી બાકાજી કી કા દવા ખૂટવાડી દીધી જો આમાં દવા ખૂટવાડી દીધી હવે એને જઈ દવા લેવા પછી બોલાવી પાછી બાકાજી કી જો આ રોહિતે બાકાજી કી બોલાવી દવા ખૂટવાડી દીધી હતી હવે હું અને સુરભાઈ ને આ પિયુષભાઈ ત્રણે જઈએ છીએ મોઢું કે દવા લેવા તો હાલો જઈ દવા લેવા કેમ સુરભાઈ જઈશું ને સુરભાઈ તો અમે પૂછી જતા મોટુકાથી આમાં દવા લઈ લીધી સુરભાઈ જો આખા દવા છે લઈ લીધી જો પાવડર ને બી તો હવે આપણે જઈએ પાછા ઘરે હાલો દવા લઈ લીધી બાકાજી કી બોલાવવાની પાછી તો અમે દવા લઈને પૂછી ગયા છે ત્રણે જો હવે જાવી પછી બાકાજી કી બોલાવા દવા લઈને પૂછી ગયા છે ત્રણે જો હવે જાવી પછી બાકાજી કી બોલાવા ટ્રેક્ટર અડે ને હવે દવા નાખવાની એમાં તો અમે મોટું કઈથી આવી ગયા દવા લઈને હવે સુરભાઈ જો દવા નાખે છે ટીપણામાં હાલો નાખી ગયો સુરભાઈ ચલો તો એક દવા નાખી દીધી અને હજી એક દવા નાખવાની છે અને આ જો કાનો પીવાનો બળ કરે પણ ખુલતું નથી હવે એ નાખી દે દવા હાલો આમાં ધવાડા નીકળવા મીણા જુઓ તમે લ્યા પણ એ ઓલા ભાઈ જો ઘોય જેવું મોટું કરીને બેઠા છે સામે અને આયા મોટા ઇન્ફ્લુએન્સર આવી ગયા જો માવો બનાવો જો તમે જો તો હવે ટ્રેક્ટરને ચાલુ કરી દીધું ને કાનાએ જો ગન લઈ લીધી હાથમાં જુઓ તમે હવે સુરભાઈ ચાલુ કરે એટલી વાર છે જો જોઈ લો વાહ કાના પણ હજી ચાલુ નથી થયું તો જીરામાં બાકાજી કી બોલાવી અને હવે એની આવી ગયા ખાવામાં બાકાજી કી બોલાવો જો તમે ભાજી મંગવી લીધી છે હવે કાનો બાકાજી કી બોલાવો મીણો અને સુરભાઈને ભૂખ લાગી એટલે કાંઈ બોલ્યા વગેરે ખાવા જ મીણ્યા ના જો આજ કઈ ખાવા મીણો તો આપણે ખાઈ લીધી અને અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે તો અમારો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો જય ભગવાન